નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂતો માટે ₹75,000 થી માંડી ₹1,00,000 સુધીની લોન માફ કરી। જુઓ નાના અને સીમાંત ખેડૂતોને કેવી રીતે લાભ મળે છે। આ નિર્ણય કયા રાજ્યના મુખ્યમંત્રીએ લીધો અને આવો જ નિર્ણય આપણા ગુજરાતના ખેડૂતો માટે ક્યારે લેવાનો છે, તમામ માહિતી હું તમને આ એક જ વિડીયોમાં દેવાનો છું। તો પૂરેપૂરો વિડીયો જોશો એટલે માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જશે। અને ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તામિલનાડુના મુખ્યમંત્રી સી વિજય જોસેફે સોમવારે રાજ્યસભામાં પાક લોન માફી યોજનાના વિસ્તરણની જાહેરાત કરી। આ સાથે કુલ નાણાકીય સહાય વધીને ₹6,220 કરોડ થઈ ગઈ છે। રાજ્યભરના 13.34 લાખ ખેડૂતોને તેનો લાભ મળશે। મુખ્યમંત્રી વિજય જોસેફે કહ્યું કે તેમની સરકાર તેમના 6 દિવસના કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે અને ગામડાઓમાં લોકોની આજીવિકા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે। તેમણે પુનરોચ્ચાર કર્યો કે ખેડૂતો અને કૃષિનું કલ્યાણ તામિલનાડુ વૈતરી કજગમ સરકારની ટોચની પ્રાથમિકતા છે। વિજયે કહ્યું કે જો તામિલનાડુના લોકો આપણું જીવન છે તો ખેડૂતો આપણી જીવન રેખા છે। ખેડૂતોની આજીવિકાનું રક્ષણ કરવું એ તેમના દેવાનો બોજ ઘટાડવો અને ખેતીને મજબૂત બનાવવી એ આપણા સરકારની સૌથી મોટી જવાબદારીઓ છે। તેમણે કહ્યું કે સહકારી બેંકોમાંથી 75,000 સુધીની પાક લોન લેનારા ખેડૂતો હવે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે। મુખ્યમંત્રીએ કહ્યું કે નવી સિસ્ટમ હેઠળ 75,000 થી 1,00,000 સુધીની લોન પર મહત્તમ 75,000ની માફી આપવામાં આવશે। આનાથી 23,82,066 ખેડૂતોને 40,000 સુધીનો વધારાનો લાભ મળશે। 1,00,000 થી વધુની લોન માટે 35,000ની નિશ્ચિત માફી આપવામાં આવશે। વધેલી લોન માફીની જોગવાઈ યોજનામાં 953.06 કરોડનો ઉમેરો થયો છે। આ યોજનાનો કુલ ખર્ચ હવે 6,220 કરોડ થશે। 31 જુલાઈ સુધીમાં 5,267 કરોડ સીધા 13.34 લાખ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મુખ્યમંત્રીએ કહ્યું, તામિલનાડુના ખેડૂતોનું કલ્યાણ આ સરકારનું કલ્યાણ છે। તે સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સરકાર 13.34 લાખ ખેડૂતોને કુલ 6,220 કરોડ રૂપિયાની પાક લોન માફ કરી રહી છે। આ યોજના લોન્ચ અંગે મુખ્યમંત્રી વિજયે કહ્યું કે 25 મેના રોજ સરકાર બનાવ્યા 15 દિવસની અંદર સરકારે પ્રથમ 50,000 રૂપિયા સુધીની લોન માફ કરી હતી। ત્યારબાદ ખેડૂતો સંગઠનો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી 19 જૂનના રોજ યોજનાનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવ્યો। તો તામિલનાડુના મુખ્યમંત્રીએ ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા છે। તો ગુજરાતના ખેડૂતો માટે શું? તો વાત કરીએ ગુજરાતની, તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત કરી છે નહીં। ખેડૂતો હજી આંદોલન કરી રહ્યા છે કે લોન માફ કરો અથવા દુષ્કાળ જાહેર કરો, પણ બંનેમાંથી સરકાર વિચારણા કરી રહી કે હવે શું કરવું। તો ખેડૂત મિત્રો, તામિલનાડુના ખેડૂતો માટે લોન માફ કરવામાં આવી છે। ગુજરાતમાં હજુ સુધી સત્તાવાર કોઈ જાહેરાત થઈ છે નહીં। જ્યારે જાહેરાત થશે એટલે નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ। તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।